યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. હજી કહી રહ્યો છું ભલામણા, ચિંતામાં ન પડવું, નિંદામાં ન પડવું. ચિંતામાં પડે એ પડી જાય, નિંદામાં પડે એ પડી જાય. અને તમે જોજો આ જિંદગીમાં પછી આધ્યાત્મિક પથ હોય તો ભલે, તમારો વ્યવહારિક પથ હોય તો ભલે, આ બે માં જે પીડ્યો છે ને આખી જિંદગી જ કરી રાખશે. ઘરનું નળિયું નહીં બદલાવે. કાં તો બેઠો બેઠો ઓલો આમ કહે, ઓલો આમ કહે, ઓલા ને આ બરાબર ન ઓલે આ નો એટલે પણ તું જોતો ખરો, તારા બાહેઠ રહી ગયા, નળિયું ન બદલ્યું, ઘરનું નળિયું ન બાસાઈ ગયા. આ તો નિંદામાં ડૂલ થઈ જાય. જો એના જીવનમાં દુર્જનતાનો ભાગ હોય તો નિંદામાં ઉતરી જાય. એના જીવનમાં ક્યારેક સજ્જનતાનો ભાગ હોય તો ચિંતામાં ઉતરે. હવે શું થશે, અરે રે હવે શું થાય, આમ થાય તેમ થાય. પણ બોલતા નહીં બાપ, સંજોગો પણ બદલી શકે છે. સંજોગો પણ બદલી શકે છે. ગમે તેવા સંજોગોમાં પણ માણસ મજબૂત રહે. અદભુત એક પ્રસંગ તમને બતાવું. પંજાબના મહારાજા રણજીતસિંહજી, દુશ્મન સૈન્ય વિશાળ હતું, અચિંતા ચડાઈ થયેલી, કતલેઆમ બોલી ગઈ પંજાબના સૈનિકોની સામે લડ્યા ખૂબ. છેવટે 1000 નું સૈન્ય હતું. કેટલા? 1000 વધ્યા. સામે 10,000 નું સૈન્ય હતું. 1000 એ પણ અંદરથી ભાંગી ગયા હતા. શું થયું? અંદરથી ભાંગી ગયા હતા. રણજીતસિંહ મહારાજાએ આ ઘટના જોઈ, પણ નિડર પુરુષ રણજીતસિંહ મહારાજાએ સૈનિકોને કીધું કે આપણે યુદ્ધના મેદાનમાં જવાનું છે. 2-4 ના મુખમાં શબ્દો નીકળ્યા, પણ નામદાર 10,000 નું સૈન્ય છે, આપણી પાસે 1000 જ સૈનિક બચ્યા છે. મહારાજા બહુ બુદ્ધિશાળી હતા. એને કીધું એક કામ કરીએ, આપણા પાદરમાં જે દેવ છે, જેના ઉપર આપણને બધાને આસ્થા છે, ત્યાં જઈએ, સિક્કો ઉલાડીએ, છાપ કાંટો કરીએ. છાપ આવે તો લડવું નક્કી કે નાખવું. છાપ આવે એટલે આપણો વિજય. જો આપણો વિજય થવાનો તો છાપ આવે, પરાજય થવાનો તો કાંટો આવે, અને કાંટો આવે તો ન લડવું, તો શરણાગત થઈ જવું. વાંધો નહીં. અને બધા ગયા, છાપ કાંટો કર્યું. દેવની આગળ પેલા રૂપિયો ઉડાડીને કીધું, હે દેવ, અમારો વિજય થવાનો છાપ આવજો, અમારો પરાજય થવાનો કાંટો આવજો. સિક્કો ઉલાડ્યો અને છાપ આવી. જય હો જય હો જય હો ના નાદ નીકળવા માંડ્યા. 1000 એવા બાકડા, એવા બાકડા, બહુ થરાટી બોલાવી, બહુ થરાટી બોલાવી. જે મકાઈને વાટે એમ 10,000 ના માથા વાટી નાખ્યા. પંજાબમાં 1000 માંથી માંડ 88 નું મૃત્યુ થયું. 1088 મૃત્યુ થયા અને 15 ઘાયલ થયા. ત્યાં તો 10,000 ને વાટી નાખ્યા. અને પંજાબમાં ભવ્ય વિજય થયો. જયારે બા આનંદ થઈ ગયો. બધાએ રિટર્ન જયારે આવ્યા, જયારે સભા થઈ, ત્યારે કીધું કે આપણે બધા દેવ પાસે જઈએ ને હાલો, આપણે દેવે આપણને સફળતા આપી છે. એને કીધું છાપ છે, તમે લડો ને. તમે તો બધા હારી ગયા તેમાં. ત્યારે રણજીતસિંહ મહારાજે કીધું કે નહીં, દેવે મદદ કરી, પણ ક્યારે? તમે જયારે હિંમત માતા ત્યારે. હિંમતે મરદા. પછી શું આવે ખરો? લો, હિંમતે મરદા તો મદદ એ ખુદા. પેલા સૈનિકો કે પણ છાપ આવી તો આપણે બધા એમાં સૂર્યતા આવીને આપણે બધા લડ્યા ને. અને ત્યારે રણજીતસિંહ મહારાજે સિક્કો દેખાડ્યો. પણ સિક્કો કેવો તો બે બાજુ છાપ હતી. કાંટો આવવાનો ક્યાં હતો? આમ જીવનમાં બે બાજુ છાપની સાથે ચાલજો. એ આ જન્માષ્ટમીનો દિવસ આપણે દેખાડે. સફળતા એના ડોકની અંદર આવશે, હારમાળા પહેર આવશે. જેના જન્મ ચિંતા નહીં હોય, નિંદા નહીં હોય, માત્ર ને માત્ર પરમાત્મા પર ભરોસો હશે, ત્યાં બાપ સફળતા પ્રાપ્ત થશે. આજે જયારે આપણે જન્માષ્ટમી મહોત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે મને એમ થાય છે કે શ્રીમદ ભાગવત થોડો સ્પર્શ કરતા કરતા 10મા સ્કંદમાં જવું. પ્રથમ મંગળાચરણ બહુ અદ્ભુત વેદ વ્યાસજીની કલમે લખાયું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય, સતચિત અને આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રણેયના કારણ છે જે પરમેશ્વર. ભક્તો આનું નામ ભગવાન. ભૂલતા નહીં. જગતની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે માને પાલને કરે અને પ્રલય પણ કરે. ભૂલશો નહીં. ઉત્પત્તિમાં અહંકાર નથી, પાલનમાં મોહ નથી અને વિસર્જનમાં જેને શોક નથી, એનું નામ પરમેશ્વર છે. તાપત્રય વિનાશાય, આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેયની અંદરથી જે પાર ઉતારી શકે છે એવા હે પરમેશ્વર, આપના ચરણારવિંદમાં મારા કરોડો કરોડો વાર વંદન હોજો. Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलें।